ઉગી ગયો બીજો દિવસ ને આપણે થઈ ગયા તૈયાર. હવે જવાનું છે આપણે કામે અને બધાય થઈ ગયા ભેગા બોલેરામાં અને આપણે બધાય નીકળી ગયા છે લાલપુર નીકળી ગયા છે જવા માટે. અને આપણે જોયું તો ભાઈ તો ફૂલ ગમન ફૂલ નીંદરમાં, કામ કે રાતના 3 વાગ્યા લગન કામ કર્યું હતું. સુઈ જ ગયા ભાઈ બોલેરામાં ફૂલ ગમન ફૂલ નીંદરમાં હો. પૂગી ગયા લાલપુર અને આપણે ચડી ગયા સીધા ડૂમ ઉપર, કારણ કે આપણા સિવાય કોઈ ઉપર ચડવા વાળું હતું નહીં. થોડીક વાર કરી લીધું કામ અને આવી ગયો આપણે ચા. તો આપણે પી લીધો હવે ચા પીને ખાઈ લીધું આપણે સેન્ટર ફ્રેશ અને ચડી ગયા આપણે પાછા ડૂમ ઉપર. અને તમને બધાને એવું લાગતું હોય કે ડૂમ ઉપર બેહવાની તો મજા જ કંઈક અલગ હોય, પહેલાં એક વાર ચડો પછી ખબર પડે યાર. પહેલી વાર ચડો એટલે ચક્કર આવે ને આવે જ. કા જેટલું ઊંચું તમને વિડીયોમાં દેખાય એનાથી ડબલ ઊંચું છે. અને કરી લીધું બપોર લગન કામ ને હવે નીકળી ગયા આપણે પાછા જમવા માટે. અને જમીન પાછા આવી ગયા આપણે હતા ત્યાં અને બેસી ગયા બધા મોબાઈલ જોવાને આપણે બનાવવા માંડ્યા વિડીયો. અને પોરો ખાઈને આપણા વિજયભાઈ કરી દીધી નવી તાલપત્રીની ઓપનિંગ. તાલપત્રી ચડાવીની પહેલાં તો આવી ગયો ચા, એટલે પાછા બેસી ગયા આપણે ચા પીવા. ચા પીને આપણે પાછા ચડી ગયા ડૂમ ઉપર અને ભાઈબંધને ભેરા લેવા, કારણ કે આપણે મારવાનું હતું કાપડ, એકલાથી ખેંચાઈ ના રહે કાપડ, એટલે ભાઈબંધને લઈ આવ્યા. આ આપણા છે મહેશભાઈ. જૈન દોસ્તો કામ કરતાં કરતાં પડી ગઈ સાંજ ને આપણે લાગી ગયું આખા ડૂમમાં કાપડ. હવે તાલપત્રી મારવાની બાકી છે ખાલી. અંદરનો નજારો જોઈ લો તમે, આખું ડૂમ તો થઈ ગયું છે ત્યાર જ. હવે સવારથી લઈને સાંજ પડી ગઈ પણ આપણે તો છેલ્લે લગન ડૂમ ઉપર જ રહેવાનું થયું. તાલપત્રી ચડાવવામાં તો એટલી બધી વાર લાગે અને ખરેખર વાગી ગયા રાતના 12. અત્યારે 12 વાગે. આપણે તો ઉપર જ છે હજી ડૂમ ઉપર સવારના, અને ઉપર જ રહેવાનું છે કારણ કે આપણા સિવાય કોઈ ચડે એમ નથી. અને છેલ્લે તાલપત્રી મારી છે આપણે રાતના 4 વાગ્યા છે અત્યારે, અને આપણે તાલપત્રી મારી લીધી ને હવે આપણે મિની વ્લોગ પૂરો થાય.